ઓમ નમઃ શિવાય. જય શ્રી મહાદેવ. નમસ્કાર મિત્રો, આપ સૌનું આપના આધ્યાત્મિક પરિવારના આ સુંદર વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળવાના છીએ શ્રી શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતા ભગવાન શિવના દિવ્ય ચરિત્ર અને અનેક આધ્યાત્મિક પ્રસંગોનું સુંદર વર્ણન કરે છે. તો ચાલો મનને શાંત કરીએ, ભગવાન શિવનું સ્મરણ કરીએ અને ભક્તિભાવથી આ પવિત્ર કથાનું શ્રવણ કરીએ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો હવે શરૂ કરીએ. શ્રી શિવ મહાપુરાણ રુદ્ર સંહિતા સૃષ્ટિ ઉપાખ્યાનના અધ્યાય 9મો. મહાદેવનું પ્રાગટ્ય અને શિવ તત્વનું વર્ણન. બ્રહ્મા બોલ્યા, એમ વિષ્ણુએ કરેલી પોતાની સ્તુતિ સાંભળી અત્યંત પ્રસન્ન થયેલા કરુણાના ભંડાર મહેશ્વર ઉમાદેવી સાથે પ્રગટ થયા. તે 5 મુખવાળા, 3 નેત્રવાળા, કપાળમાં ચંદ્ર અને મસ્તકે જટા ધારણ કરનાર, ઉજ્જવળ વર્ણવાળા, વિશાળ નેત્રોવાળા, ભસ્મથી લેપાયેલા શરીરવાળા, 10 હાથવાળા, કાળા કંઠવાળા, સર્વ આભૂષણોથી શોભતા, સર્વ અંગથી સુંદર અને લલાટમાં ભસ્મના ત્રિપુણથી યુક્ત હતા. એવા તે પરમેશ્વર દેવને શક્તિ સહિત જોઈ વિષ્ણુએ ફરી મારી સાથે રહી પ્રિય વાણીથી તેમની સ્તુતિ કરી. પછી પ્રસન્ન ચિત્તવાળા તે મહેશ્વર શંકરે દયા કરીને શ્વાસ દ્વારા વિષ્ણુ ભગવાનને પ્રથમ વેદ અર્પણ કર્યું અને પછી રહસ્ય રૂપ જ્ઞાન આપ્યું. તેમજ હે મુનિ, તે પરમાત્માએ કૃપા કરી મને પણ વેદ અને જ્ઞાન આપ્યા. એમ વિષ્ણુએ મારી સાથે વેદ મેળવ્યા પછી કૃતાર્થ થઈ હાથ જોડી નમસ્કાર કરી તે મહેશ્વરને ફરી પૂછ્યું. વિષ્ણુ બોલ્યા, હે મહાદેવ, હે પ્રભુ, આપ કેવી રીતે પ્રસન્ન થાવ છો? એના માટે આપનું કઈ રીતે પૂજન કરવું, કઈ રીતે ધ્યાન કરવું અને આપ કેવી રીતે વશ થાવ છો? હે મહાદેવ, અમારે બંનેએ આપની આજ્ઞાથી શું કરવું? હે શંકર, પ્રસન્નતા માટે અમને બંનેને આપ સદા આજ્ઞા કર્યા કરો. હે મહારાજ, હે પ્રભુ શિવ, અમારા બંને ઉપર આપ કૃપા કરી અને પોતાના સેવક જાણીને આપ આ બધું અમને કહો અને બીજું પણ જણાવો. બ્રહ્મા બોલ્યા, એ પ્રમાણે તે વચન સાંભળી ભગવાન મહાદેવ પ્રસન્ન થયા અને અતિ પ્રસન્ન થઈને કરુણાનિધિ પ્રીતિથી વચન બોલ્યા. શ્રી શિવ બોલ્યા, હે દેવોમાં ઉત્તમ, તમારી બંનેની ભક્તિથી હું અવશ્ય પ્રસન્ન થયો છું. મહાન દેવ, તમે મારા દર્શન કરો અને બધો ભય છોડી દો. હમણાં જે દેખાય છે તેવા મારા લિંગનું સદા પૂજન કરો, ધ્યાન ધરો અને પ્રયત્નથી તે પ્રમાણે લિંગની સ્થાપના કરો. લિંગના સ્વરૂપે પૂજેલા હું પ્રસન્ન થઈ સર્વ લોકોને અનેક પ્રકારના મનોમનથી ફળ આપીશ અને અનેક પ્રકારની મનોકામના પૂરી કરીશ. હે દેવોમાં શ્રેષ્ઠ, તમે બંને જ્યારે કોઈ પ્રકારનું દુઃખ થાય ત્યારે મારા લિંગનું પૂજન કરવાથી તે દુઃખનો નાશ થશે. મહાબળવાન, તમે બંને મારી પ્રકૃતિથી અને સર્વના ઈશ્વર મારા જમણા ડાબા અંગોથી જન્મા છો. લોકોનો પિતામહ આ બ્રહ્મા પરમાત્મા મારા જમણા પડખાથી અને તમે વિષ્ણુ ડાબા પડખાથી પ્રગટ થયા છો. હું પ્રસન્ન થઈ તમને બંનેને ઉત્તમ નિશ્ચિત વરદાન આપું છું. તમને બંનેને મારી સંમતિથી મારે વિશેષ દૃઢ ભક્તિ થાવ. હે બુદ્ધિશાળી, તમે બંને મારી પાર્થિવ મૂર્તિ બનાવી તેની વિવિધ સેવા કરો, જે કરીને તમે સુખ પામશો. હે પુત્ર બ્રહ્મા, તમે મારી આજ્ઞાને પાળતા સૃષ્ટિની રચના કરો અને હે પુત્ર વિષ્ણુ, તમે એ જ રીતે જળ ચેતન જગતનું રક્ષણ કરો. બ્રહ્મા બોલ્યા, એમ કહી પ્રભુ મહાદેવે અમને બંનેને ઉત્તમ પૂજાની વિધિ બતાવી કે જે વિધિથી પૂજેલા શંકર અને અનેક પ્રકારના ફળ આપે છે. મહાદેવના એવા વચનો સાંભળી વિષ્ણુએ તથા મેં તે મહેશ્વરને નમસ્કાર કરી હાથ જોડી પાછું કહ્યું. વિષ્ણુ બોલ્યા, જો આપને પ્રીતિ થઈ છે અને જો આપે વરદાન આપવું છે તો અમને બંનેને આપના વિશે નિત્ય અસ્ખલિત ભક્તિ થાવ
હે तात, આપ નિર્ગુણ છો, છતાં હવેથી આપ લીલા માટે અવતાર લેજો અને અમને બંનેને સહાય કરજો, કેમ કે તમે શ્રેષ્ઠ પરમેશ્વર છો. હે દેવોના દેવ ઈશ્વર, અમારો બંનેનો વિવાદ પણ સારો નીવડ્યો છે, કારણ કે તે વિવાદને સમાવવા માટે આપ પોતે અહીં આવ્યા છો. બ્રહ્મા બોલ્યા. વિષ્ણુનું એ વચન સાંભળી 2 હાથ જોડી મસ્તકથી પ્રણામ કરી ઊભેલા તે વિષ્ણુને પોતે શંકર ફરી કહેવા લાગ્યા. શ્રી મહેશ્વર બોલ્યા, હું નિર્ગુણ નિર્વિકારકારી સચ્ચિદાનંદ સ્વરૂપ પરમ બ્રહ્મ છું, છતાં સગુણ થઈ પ્રલય પાલન તથા સૃષ્ટિનો કરતા થાઉં છું. હે વિષ્ણુ, હે હરિ, હું સદા નિષ્કળ અવયવ રહિત છું, છતાં સૃષ્ટિ રક્ષા તથા લયના ગુણો વડે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના નામે 3 પ્રકારે જુદો જુદો થાઉં છું. હે વિષ્ણુ, તમે અને બ્રહ્માએ મારા અવતાર માટે જે પ્રાર્થના કરી છે તેને હું સત્ય કરીશ, કારણ કે હું ભક્તો પર પ્રેમવાળો છું. હે બ્રહ્મા, તમારા અંગથી મારું આવું શ્રેષ્ઠ રૂપ પ્રગટ થશે, જે લોકોમાં રુદ્ર નામે કહેવાય છે. તે મારો અંશ હોવાથી તેનું સામર્થ્ય મારા કરતાં ઓછું નહીં હોય. જે હું છું તે જ એ રુદ્ર છે. પૂજા વિધિના પ્રકારથી તેમાં કોઈ ભેદ નહીં રહે. જેમ સૂર્યાદિ જ્યોતિને જળ આદિનો સંગ થવા છતાં તેમનો સ્પર્શ થતો નથી, તેમ મને નિર્ગુણને પણ કોઈનો સંયોગ થવાથી કંઈ બંધન થતું નથી. હે મહામુનિ, એ રુદ્ર પણ મારું શિવનું સ્વરૂપ છે. એ રુદ્ર પણ શિવ જેવા જ છે. તેમાં કોઈ જાતનો ભેદ માનવો નહીં. ખરી રીતે એક જ સ્વરૂપ 2 પ્રકારે જુદું જુદું જગતમાં થયું છે, માટે શિવ અને રુદ્રમાં કોઈ જાતનો ભેદ માનવો નહીં. હે દેવ, જેમ સોનું એક જ વસ્તુ છે, તેનો આભૂષણો તરીકે ભેદ થતાં પણ તેનું વસ્તુપણું જતું નથી. તે કેવળ નામનો જ ભેદ છે, વસ્તુનો ભેદ નથી. તેમજ જેમ એક જ માટીના અનેક પાત્રો બનશે ત્યારે પણ કેવળ નામનો જ ભેદ થાય છે, પણ વસ્તુ માટી તરીકે તો તે ભેદ છે જ નહીં. તે જ રીતે દરેક કારણના કાર્ય તથા નામથી જ ભેદ થાય છે. મૂળ કારણનો સંબંધ તો એ જ છે, સ્થિતિમાં રહે છે. તેના ઘણા દ્રષ્ટાંત હયાત છે. આ વાત નિર્મળ જ્ઞાન ધરાવનાર શ્રેષ્ઠ પંડિતો તથા દેવો સમજી શકે છે. તેમ તમારે બંનેએ પણ સમજીને ભેદનું કારણ જોવું નહીં. મારું માનવું છે કે વસ્તુ જેવું જે કાંઈ દ્રશ્ય પદાર્થ છે તે શિવ સ્વરૂપ જ છે. હું, તમે, વિષ્ણુ, બ્રહ્મા અને જે આ રુદ્ર પ્રગટ થશે તેઓ એક રૂપ જ છે, તેમાં ભેદ નથી. છતાં જો ભેદ માનશો તો બંધન થશે. આમ છે તો પણ મારું શિવ સ્વરૂપ સનાતન અને સર્વકાળે મૂળ કારણ કહેવાય છે. વળી તે સત્ય સ્વરૂપ જ્ઞાનમય અને અનંત છે. એમ જાણી મૂળ તત્વ રૂપે તેનું જ મનથી સદા ધ્યાન કરવું. હે બ્રહ્મન, વળી જે ગુપ્ત વાત હું તમને જણાવું છું તે તમે સાંભળો. તમે બંને પ્રકૃતિથી પ્રગટ્યા છો, પણ એ રુદ્ર પ્રકૃતિથી પ્રકટ થતા નથી. હું જ પોતે મારી ઈચ્છા થાય છે ત્યારે બ્રહ્માની પ્રકૃતિમાં જ પ્રગટું છું. અને ગુણોમાં પણ રુદ્ર જેમ પ્રકૃતિથી તામસ કહેવાય છે, વૈકારિક જણાય છે અને અહંકાર કહેવાય છે, તે પણ નામથી જ કહેવાય છે. ખરી રીતે એ તામસ કહેવાતા નથી. એ કારણથી હે બ્રહ્મન, તમારે આ કામ કરવાનું છે કે તમે સૃષ્ટિને ઉત્પન્ન કરનારા થાવ અને વિષ્ણુ તે સૃષ્ટિનું રક્ષણ કરનાર થાય, તેમજ મારો અંશ જે રુદ્ર પ્રગટ થશે તે સંહાર કરનાર થશે. જે આ પ્રકૃતિ છે તે પરમેશ્વરી દેવી ઉમા નામના પાર્વતી છે. તેમની શક્તિ વાણી દેવી બ્રહ્માની પત્ની તરીકે સેવશે અને તેમાં બીજી જે શક્તિ પ્રકૃતિ સ્વભાવથી પ્રગટ થશે તે લક્ષ્મીના સ્વરૂપે વિષ્ણુનો પત્ની તરીકે આશ્રય કરશે. વળી જે કાળી નામની શક્તિ થશે તે મારા અંશ રુદ્રને પત્ની રૂપે પ્રાપ્ત થશે. તે ત્યાં કાર્ય કરવા માટે જ્યોતિ સ્વરૂપ પ્રકટ થશે. એમ દેવી ઉમાની એ 3 પરમ શુભ શક્તિઓ એ રીતે જણાવી છે. તે 3 શક્તિઓનું કાર્ય પણ અનુક્રમે જગતને સર્જવું, રક્ષણ કરવું અને સંહાર કરવો એ જ થશે. હે દેવોમાં શ્રેષ્ઠ વિષ્ણુ,
મને પ્રિય આ પ્રકૃતિ ઉમાદેવીના અંશો જાણવા તમે લક્ષ્મીનો આશ્રય કરી આ લોકમાં તમારું કાર્ય કરવાને યોગ્ય છો. અને હે બ્રહ્મન, તમે પણ પ્રકૃતિના અંશરૂપ વાણી દેવીને પ્રાપ્ત કરી મારી આજ્ઞાથી આ લોકમાં હૃદયથી સૃષ્ટિનું કાર્ય કરવાને યોગ્ય છો. તેમજ હું મારા પ્રિય અંશરૂપ અને શ્રેષ્ઠથી પણ શ્રેષ્ઠ અથવા પરથી પણ કાળી દેવીનો આશ્રય કરી રુદ્ર સ્વરૂપે પ્રલયરૂપ ઉત્તમ કાર્ય કરીશ. 4 વર્ણમય જે લોકો છે તે સર્વ આશ્રમોથી સ્થિર થશે. તે લોકને તેમજ બીજા અનેક પ્રકારના કાર્યોને કરી તમે બંને સુખ પામશો. હે વિષ્ણુ, તમે જ્ઞાન તથા વિજ્ઞાનથી યુક્ત થઈ લોકોનું હિત કરનાર થશો. મારી આજ્ઞાથી હવે તમે આ લોકમાં મુક્તિ આપનારાઓ થશો. અને મારા દર્શનથી જે ફળ થાય છે તે ફળ તમારા દર્શનથી પણ થશે. એ પ્રમાણે આજે હું તમને વરદાન આપું છું તે ખરેખર સત્ય છે. એમાં શંકા નથી. વિષ્ણુ મારા હૃદયમાં અને હું વિષ્ણુના હૃદયમાં છું. અમારા બંનેમાં જે ભેદ જાણે છે તે મારા મનને જાણતો નથી. કારણ કે વિષ્ણુ મારા ડાબા અંગથી અને બ્રહ્મા જમણા અંગથી પ્રગટ થયા છે. તેમજ મહાપ્રલયને કરનાર અને વિશ્વ સ્વરૂપ રુદ્ર મારા હૃદયથી પ્રગટ થયા છે. હે વિષ્ણુ, હું જ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રના નામે 3 પ્રકારે રહ્યો છું. રજસ, સત્વ અને તમસ એ 3 ગુણોથી હું જ સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય રૂપ કાર્યો કરું છું. છતાં સાક્ષાત શિવ સ્વરૂપે તો હું પ્રકૃતિથી, તેના ગુણોથી અને પુરુષ જીવાત્માથી પર છું. હું જ પરમ બ્રહ્મ, અદ્વિતીય, નિત્ય, અનંત, પૂર્ણ તથા નિરંજન છું. આ વિષ્ણુ અંદર તમોગુણને તથા બહાર સત્વગુણને ધારણ કરી ત્રણેય જગતનું પાલન કરે છે. અને રુદ્ર બહાર તમોગુણ, અંદર સત્વગુણ રાખી ત્રણેય જગતનો સંહાર કરે છે. અને બહાર તેમજ અંદર રજોગુણને ધારણ કરી બ્રહ્મા ત્રણેય જગતની સૃષ્ટિ કરે છે. એમ 3 દેવોમાં તે ત્રણેય ગુણો રહે છે, પણ હું શિવ તો ત્રણેય ગુણોથી રહિત જ છું. હે વિષ્ણુ, સૃષ્ટિને ઉત્પન્ન કરનાર આ પિતામહ બ્રહ્મનું તમે પ્રીતિથી પાલન કરો અને મારી ઈચ્છાથી તમે ત્રણેય લોકમાં સારી રીતે પૂજ્ય થશો. તમારે અને બ્રહ્માને પૂજવા લાયક તો રુદ્ર જ થશે, કેમ કે તે શિવનો પૂર્ણ અવતાર અને ત્રણેય જગતનો સંહાર કરનાર થશે. પરમ નામના કલ્પમાં પિતામહ બ્રહ્મા તમારા પુત્ર થશે. તે વેળા તમે અને બ્રહ્મથી પ્રગટેલા તે બ્રહ્મા મારા દર્શન કરશો. એમ કહી પરમેશ્વર શિવે અતુલ કૃપા કરી તેમજ સર્વેશ્વર તે પ્રભુએ ફરી અત્યંત પ્રીતિથી વિષ્ણુને કહ્યું. શ્રી મહાપુરાણમાં બીજી રુદ્ર સંહિતામાં પ્રથમ ખંડમાં સૃષ્ટિના ઉપાખંડમાં શિવ તત્વનું વર્ણન નામનો